ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તહેવારોમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરતા ચેતી જજો. કોરોના કાળમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે લોકો સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે સેનેટાઇઝર અને ફટાકડાના કારણે દુર્ઘટના થવાની સંભાવના તબીબોએ વ્યક્ત કરી છે. જો આલ્કોહોલયુક્ત સેનેટાઇઝરનો ઉપયોગ કરીને ફટાકડા ફોડવામાં આવે છે તો આગ લાગી શકે છે. સિવિલ હોસ્પિટલમાં ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર બેલા શાહે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું, આલ્કોહોલ અને આગ વિરોધી તત્વો જેવું કામ કરે છે, જેનાથી હાથમાં સેનેટાઇઝર લગાવ્યા બાદ ફટાકડા જ નહીં, દીવાસળી પણ સળગાવવામાં આવે તો તેના કારણે મોત પણ થઈ શકે છે. તે પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. તબીબોના મતે વધુ માત્રામાં હાથ સેનેટાઇઝર કરવાના કારણે શિયાળામાં હાથ પર ફંગસ બાજવાની પણ ઘટના અને ફૂગ લાગવાની પણ શક્યતા વધી જાય છે, કારણ કે સેનેટાઇઝરમાં આવેલ તત્વોના કારણે જરૂરી તત્વો ચામડી પરથી નાશ પામી જાય છે, જેના કારણે શિયાળાના મધ્યમાં હાથ પર ફંગસ થવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ શકે છે. કોરોનાની મહામારીમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને દિવાળીનો તહેવાર ખાસ તો એ લોકો માટે ચેતવણીરૂપ હશે જે વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર બેલાબેન શાહ આપણી સાથે ઉપસ્થિત છે. બેન, કોરોનાની પરિસ્થિતિ છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, એ લોકો માટે શું તકેદારીના પગલાં રાખવાની જરૂર, જે લોકો વારંવાર હાથ સેનિટાઈઝ કરતા હોય છે અને ભૂલમાંથી હાથ સેનિટાઈઝ થયા બાદ જો ફટાકડા ફોડે તો કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ શકે? હવે દિવાળી આવી રહી છે અને તહેવાર તો ઉજવવો જ જોઈએ, પણ તહેવાર ઉજવતા આપણે સાવચેતી જરૂર રાખવી જોઈએ, કારણ કે કોરોના મહદઅંશે આપણે કાબૂમાં લાવી શક્યા છે અને સેનિટાઈઝરનો યુઝ કરવો બહુ અગત્યનો છે. પણ સેનિટાઈઝર કોણે વાપરવું જોઈએ? જે પેરામેડિકલ વર્કર્સ છે, ડોક્ટર્સ છે અને જે લોકો કોન્સ્ટન્ટલી બીજાના સંપર્કમાં આવે છે, બહાર કામ કરી રહ્યા છે. હવે જો તમે ઘરમાં જ રહેતા હો અને વારે વારે હાથ સેનિટાઈઝ કરો, એનો બહુ મતલબ નથી. તમે પાણી અને સાબુ વાપરી શકો છો. તમને એવું લાગે કે તમારા હાથ ગંદા થયા છે તો સાબુ અને પાણી વાપરવું વધારે હિતાવહ છે. વારંવાર સેનિટાઈઝર યુઝ કરવાથી તમારા હાથમાં સ્કિન ડ્રાય થાય, કારણ કે હવે તમે અનુભવ્યું હશે કે ટેમ્પરેચર થોડું નીચે જઈ રહ્યું છે, શિયાળાની શરૂઆત થઈ રહી છે, એટલે સ્કિન ડ્રાય થાય પછી ખરજવા જેવું પણ થઈ શકે. અને વારંવાર સેનિટાઈઝર યુઝ કરવાથી ખરજવું એટલે કે એલર્જી કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, ઇરિટન્ટ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ પણ થાય. અને ખાસ ચેતવણી એ છે કે દિવાળીમાં જો તમે ફટાકડા ફોડો, સેનિટાઈઝરવાળું હાથ હોય તે આલ્કોહોલ છે, 60 to 80% આલ્કોહોલ હોય તો તમને દાઝવાની સંભાવના રહેલી છે. ને ખાસ સાવચેતી એ રાખવાની કે સેનિટાઈઝરની બોટલ અને ફટાકડા સાથે રાખીને ફટાકડા નહીં ફોડવાના, કારણ કે ભૂલે ચૂકે જો ફટાકડો એની પર પડશે તો બ્લાસ્ટ થશે. ને આપણે હમણાં જ જોયો છે બ્લાસ્ટ, હમણાં એક ફેક્ટરીમાં થયો છે. એ બ્લાસ્ટ આપણા ઘરે ના થાય એની સંપૂર્ણ સાવચેતી રાખજો. સેનિટાઈઝર ફટાકડા ફોડતા ના યુઝ કરતા. સેનિટાઈઝરવાળા હાથે ફટાકડા ફોડશો તો દાઝવાની સંભાવના વધી જશે. સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે છેલ્લા 6 મહિનાથી તમામે નોટિસ કર્યું છે કે લોકો એ પ્રકારે કામ કરતા હોય છે કે ઘરમાંથી બહાર જાય તો તરત હાથ સેનિટાઈઝ કરે છે, ઘરમાં પાછા આવીને તરત હાથ સેનિટાઈઝ કરે છે. ફટાકડા અને ખાસ તો લેવા જતી વખતે પણ જ્યારે ખરીદી કરવા જતા હોય તે વખતે ફટાકડાની જે પેકિંગ હોય છે તેને પણ સેનિટાઈઝ લોકો કરતા હોય છે. આ કેટલું ગંભીર બાબત છે? એના કારણે કોઈ નુકસાની થઈ શકે છે? સેનિટાઈઝર યુઝ્યુઅલી તમે વાપરો ને તો 30 to 40 સેકન્ડમાં ડ્રાય થઈ જાય, એટલે એનો કંઈ વાંધો નથી. પણ તમે જો સેનિટાઈઝ કરીને તરત જ જો સળગાવો તો તમને સંભાવના છે કે તમે આગમાં રૂપાંતરિત થઈ શકે. પણ થેલી સેનિટાઈઝ કરો કે હાથ સેનિટાઈઝ કરો એમાં કંઈ વાંધો આવે નથી. એવી પણ એક વાત જાણવા મળી હતી તબીબો તરફથી કે હાથમાં અમુક વાયરસ જે છે તે હ્યુમન બોડી માટે જરૂરી છે. વારંવાર હાથ સેનિટાઈઝ કરવાના કારણે આ જે જરૂરી વાયરસ છે તેનો પણ ડિસ્ટ્રોય થાય છે, તે પણ નાશ થાય છે. આ વાત સત્ય છે? હા, આપણે જે નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા કહેવાય કે જે આપણી નોર્મલ સ્કિનની હેલ્થ માટે બહુ આવશ્યક હોય છે, એટલે જો તમે વધારે પડતો સેનિટાઈઝ કરો તે બધા બેક્ટેરિયાનો નાશ થાય છે, જે તમારી નોર્મલ